અમારા મારા વાઈફ છે ને ડોક્યુમેન્ટ પેલા 10મા માર્કશીટ ડોક્યુમેન્ટ પેલા સરે લઈ લીધા ને તે આપતા નથી એ સર. ક્યાં આગળ? હા ગોધરા નર્સિંગમાં જતી લીધી. નર્સિંગ કરવા જતા હતા? હા. એ પાછા ડોક્યુમેન્ટ નહીં આપતા? નહીં આપતા. શું કે છે? નહીં મળે ને એમ ક્લાસ બધું પ્રાઇવેટ ક્લાસ ને એમ ચલાવતો તે બંધ કરી દીધું. એ ડોક્યુમેન્ટ શું કે છે? એ મેં 2-3 દિવસ ગયો તો ના પાડતા ડોક્યુમેન્ટ મળે ને તાકે પૂરી ફ્રી ભર પછી લઈ જાય એમ કેતો હતો. એટલે ક્લાસ કોને બંધ કર્યા છે? એ સરે ક્લાસ બંધ કરી દીધો છે, કશું ચાલતું નહીં. અને એ તાકે પૂરી ફ્રી ભર અને તાકે ડોક્યુમેન્ટ લઈ જાય. અને કોરોના બંધ થઈ ગયેલું ને પછી ભણાયું નતું એમને. બોલો નંબર બોલો. એનો નંબર છે? હવે નંબર છે આપો. બોલો. શું નામ છે દીકરીનું? નામ શું છે? ભાવના. 99 હા 99 હા. 57 શું નામ છે એમનું? શ્રેયસ. શ્રેયસ શાહ. હેલો. શ્રેયસભાઈ મજામાં? હા બોલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. કોણ બોલો? મહિપતસિંહ ચૌહાણ, ખેડા. હા બોલો. ઓળખો છો? ઓળખાણ જલ્દી ના પડી મને થોડું. વિડીયો જોતા હોય ફેસબુકમાં. પણ તો બી યાદ નથી આવતું બરાબર. હા, એટલે વાંધો નહીં. પણ એક બેન હતા આપણા હાલોલના, ભાવનાબેન, એમનું ડોક્યુમેન્ટ તમારે ત્યાં પડ્યા છે. શું નામ? અટક શું છે? ભાવનાબેન. ના અટક થઈ છે સરનેમ. ચાલુ રાખો ને. શું સરનેમ શું છે બેન ભાવનાબેન ની? પરમાર ભાવનાબેન ફતેહજી. ક્યાં ના વતની ક્યાં ના? ફરોડ. હા તે એમને કેટલી ફી ભરેલી છે? 10,000. હા તો બીજી 8,000 ભરવાની થાય એમને. 1 વર્ષની ફી ભરીને એમના ડોક્યુમેન્ટ મંગાવી લે, રિટર્ન થઈ જાય. અને એ ના પાડે છે. મેં કહું છું તો અરે આમ તો નિયમ 2 વર્ષો છે, પણ એમને વાત કરીને 1 વર્ષ બોર્ડ માંથી મંજૂરી મળેલી છે આપણે. 1 વર્ષથી સેટિંગ થઈને કરી દઈશું એમનું. પેલા 2 એમના ફોન ઘણી વખત ભૂતકાળમાં આવી ગયેલા છે. આના પહેલા શ્રેયસભાઈ 2 વર્ષની ફીની વાત કરી હતી, પણ હવે બોર્ડ માંથી મંજૂરી લઈને 1 વર્ષ એમને માન્યતા આપી છે. 1 વર્ષની ફીમાં એમને ડોક્યુમેન્ટ મળી જશે. એ ના પાડે છે સર, એ તો ના પાડે. મેં કહું પેલી અડધી ફી બી આપી દો થોડી, અને બીજા ના પાડે છે કારણ કે આને ભણી તો એટલું છે નહીં, અને ક્લાસ બંધ કરી દીધો છે એને. ના એ તો ભણી પણ ઓનલાઈન ક્લાસીસ પૂરા. શ્રેયસભાઈ અરે એ તો ઓનલાઈન તો જે છોકરાઓને નેટવર્કમાં આવ્યો હોય એ લોકો બતાવે. શ્રેયસભાઈ તો એ લોકો ના બતાવે એવું હોય. ઓ શ્રેયસભાઈ તો વાત કરું તમે યાર ઉલટા જવાબ આપતો ને યાર ભાઈ. એટલે એ તો તમે ભૂતકાળમાં ઘણી બધી વખત ફોન કરેલા છે, મને ખબર છે. શ્રેયસભાઈ આ બધું તમે ફ્રોડ ચાલાવી રહ્યા. સાચું કહું મને બધું ખબર છે. બોલો ફટાફટ મારે કામ છે. શ્રેયસભાઈ હા બોલો. મહિપતસિંહ ચૌહાણ ગૂગલમાં સર્ચ કરી લેજો. ડોક્યુમેન્ટ તમે કાલે આપી દેશો એમને? ફોન નહીં કરે હા ને. તું બોલીશ નહીં ભાઈ, તું બોલીશ નહીં કશું. શ્રેયસભાઈ હા બોલો. કાલે ડોક્યુમેન્ટ આપી દેશો એમને? એટલે ફી ભરવી પડશે. નથી, ફી લેવા નથી તમારે, કારણ કે તમારે ક્લાસ બંધ કરી. ભૂલ તમારી છે. ના 8,000 રૂપિયા માટે તમારી ક્રેડિટ ના બગાડશો. હા શું કહો? 8,000 રૂપિયા માટે તમારી રિસ્પેક્ટ ના બગાડશો. ના એવું કઈ છે નહીં મોટા ભાઈ. આપણે એવું કઈ તો આપી દો, ડોક્યુમેન્ટ આપી દો. કોઈના ડોક્યુમેન્ટ આપણને અધિકાર નથી એવું મૂકી રાખવાનો. એવું કઈ વસ્તુ કરતા જ નથી. 3 વર્ષથી કોઈના ડોક્યુમેન્ટ રાખવાનો આપણને અધિકાર નથી. ઇટ્સ અ હ્યુજ ક્રાઇમ. ઇલીગલી કોઈ વસ્તુ નથી. તમે આપી દો ડોક્યુમેન્ટ, તમે આપી દો. વાતચીત કરીને પછી કરીએ. શ્રેયસભાઈ તમે કાલે ડોક્યુમેન્ટ આપી દો. આની અંદર તમારી ભલાઈ છે મારા ભાઈ. કોઈ ગેરમાર્ગે દોરી આપે આ બાબતે. કોઈને ગેરમાર્ગની વાત તમે ડોક્યુમેન્ટ કાલે આપીને આપી દો. ના અટકાવશો. હા તમે ગેરમાર્ગે દોરી તમે 4 જણની સલાહ લો, પછી મને ફોન કરજો. 4 જણની તમે 40 જણની સલાહ લો. ફોન મૂક્યા પછી મહિપતસિંહ ચૌહાણ ગૂગલમાં સર્ચ કરી લેજો. 8,000 રૂપિયામાં પોતાની રિસ્પેક્ટ ના બગાડશો. રિસ્પેક્ટનો સવાલ નથી. ના બગાડશો. ખોટું ના કરશો મારા ભાઈ. તમે પોતે વાત તમારી વાત 100% સંમત છું. સહમત છો તો તમે ડોક્યુમેન્ટ કાલે આપી દો એમને. પણ હું ઇલીગલી વાત કરતો હોય તો સંમત. તમે ઇલીગલી વાત કરી રહ્યા છો. ક્લાસ તમે બંધ કર્યા છે, એ લોકોએ નથી બંધ કર્યા. હેલો ના મોટા ભાઈ 1,000 રૂપિયા મારા ટીચરને પૂછી લો તમે.
અને ઝૂમ મિટિંગમાં તમે ચેક કરી શકો છો. તમે એમ નહીં, એ દીકરી આવી જ નથી, ક્લાસ તમે બંધ કરી દીધા છે, એ દીકરીનો કોઈ વાંક નથી, બરાબર? આના ફોટા પણ બંધ કરેલા નથી. ગવર્મેન્ટના ઓર્ડર પ્રમાણે શ્રેયસભાઈ, ઓનલાઈન ક્લાસ ચલાવેલા જ છે 2 વર્ષ કમ્પ્લીટ. એમને શ્રેયસભાઈ 8,000 રૂપિયા માટે તમારી રિસ્પેક્ટ ના બગાડશો. 8,000 રૂપિયા બહુ નાની રકમ છે. એ 10,000 રૂપિયા પગાર મારા શિક્ષકને આપે તો મને ખબર હોય ને. તમે નહીં આપો, કેટલો પગાર આપે છે મારા શિક્ષકને? તમે નહીં આપો, ડોક્યુમેન્ટ નહીં આપો, હે? નહીં આપો ડોક્યુમેન્ટ તમે. એટલે મેં તમને કીધું, તમને પ્રોસેસ કરવી પડશે તમારે, બરાબર? ફી એમ નહીં, એને એ ભરી જ નથી, તો તમે શું કામ ફી લઈ રહ્યા છો? અરે ભાઈ આવી છે ક્લાસમાં નથી આવી, ક્લાસ જ તમારો ચાલ્યો નથી, ક્યાંથી તમારો ક્લાસ બંધ હતો તમારો. 1,000 સ્કૂલમાં ફરી આવો કે કેટલી ફી ભરવી પડે પછી ડોક્યુમેન્ટ તમારો ક્લાસ બંધ હતો. શ્રેયસભાઈ, બરોડામાં ભણે છે એવું 1 લાખ રૂપિયા fee ભરે. શ્રેયસભાઈ તમારું સંસ્થાન નામ બોલો ને. શ્રેયસભાઈ તમારું સંસ્થાન નામ બોલો. હા એટલે તમે વાંચો નહીં, ચાલો હું શું મારે કામથી meeting ના મૂકો, જો સાંભળો, ફોન મૂકતા પહેલા એકવાર સાંભળી લેજો, તમારી ભલાઈ માટે કહું છું. ફોન કાપે છે ભાઈ, વાંધો નહીં, ફરી લગાવશું. તમારા દ્વારા ડાયલ Unlimited કરવામાં આવેલ નંબર હાલમાં છે. ભાઈ અમારા ડોક્યુમેન્ટ એ 8 મહિના જેટલી એની જ રીત આવે. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર શ્રેયસભાઈ છે. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર ક્લાસ વાળો ખોટો છે, વ્યસ્ત પણ આપણે ઉઘાડા પાડીએ. કરી પ્રતીક્ષા કરો. ચિંતા ના કરો. થોડા સમય પછી પ્રયાસ કરો. હલો, હલો તમારા કરતા 10 ગણો બીજી છું, પણ હું ફોન કરી રહ્યો છું, 2 મિનિટ વાત કરી લો. હા તો તમે રૂબરૂ આવી જજો. તમારે જે કંઈ ડિસ્કસ કર્યો રૂબરૂ શ્રેયસભાઈ, તમારો નંબર 99,785,73,77. હું મૂર્ખો માણસ છું. ના, તમને મોઢે ના કહેવાય મારે તમને, એવું થોડું કહેવાય મોઢે હા, તમને. એટલે રૂબરૂ તમે ગોધરા ઓફિસ આવી જજો, મને ફોન એમને કરીને. ગોધરા તમારી ઓફિસ આવવાની જરૂર નથી, તમારે ડોક્યુમેન્ટ આપવાના નથી, આપણે ખાલી એટલું કહી દો. અરે પ્રોસેસ કરવી પડશે તમારે. 99,785,73,77. આ ભાઈ ક્લાસ વાળા છે શ્રેયસભાઈ, ડોક્યુમેન્ટ આપવાની ના પાડી રહ્યા છે. બેનની ડોક્યુમેન્ટ 3 વર્ષથી ગાલી મૂક્યા છે, ડોક્યુમેન્ટ આપતા નથી. જે ગુજરાતના તમામ લોકો નોંધ લો. શ્રેયસભાઈ, આપણી વાતચીત અત્યારે આખું ગુજરાત સાંભળી રહ્યું છે, ભલે તમે ફોન કાપી નાખો,